હાંગાતી એટલે ગામિત શબ્દ છે. હાંગાતી સખી કહેવાય એમને, ને સાથે સાથે ચાલીને જાય એવો અર્થ થાય છે ગામિતમાં. હાંગાતી ટ્રસ્ટ અમે ઊભું કર્યું છે, કેમ કે આ જે આદિવાસી બહેનો છે એનો વિકાસ થાય ને ગામડે ગામડે જે બહેનો ખેતીમાં કામ કરે છે, કુટુંબમાં કામ કરે છે, એ બહેનો બહાર નીકળે. અને ખાસ તો બહેનો પાસે આર્થિક મૂડી નથી, અમારા આદિવાસી બહેનો પાસે, તો આર્થિક રીતે સદ્ધર અમે કરીએ છીએ. તો એના માટે અમે ક્રેડિટ કોઓપરેટિવ ઊભી કરી છે. એ હાંગાતી ટ્રસ્ટ દ્વારા હાંગાતી ટ્રસ્ટ છે એની હાથ નીચે ક્રેડિટ કોઓપરેટિવ અમે ઊભી કરી છે. ને આ આર્થિક પાસું છે. અમારા આદિવાસી સમાજ જ બીજાના હાથ નીચે એટલે કે દેવેદાર બનતો હતો, એટલે એના દેવેદાર જે બને છે એ દેવેદાર ના બને, પણ જો અમારી ક્રેડિટ કોઓપરેટિવ પોતાની હોય ને તો પછી એમાંથી જ અમે બચત બી કરીએ, પોતે સદ્ધર થઈએ, સ્વાવલંબન બનીએ ને એમાંથી જ પછી ધિરાણ લઈને અમારો આર્થિક જીવન બીજો શરૂઆત કરીએ. અને ખાસ બહેનો માટે બહેનોની જે મિલકત છે તે પૈસાની આધારે એ નબળી ને બને પણ સદ્ધર થાય, એના માટે અમે ક્રેડિટ કોઓપરેટિવ ઊભી કરી. મને અહીંયા આ મિશનમાં લગભગ 18 વર્ષ થયા અને હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મોટાભાગે જે કામ થયેલું એ પુરુષો સાથે થયેલું, ખેડૂતો સાથે થયેલું, અને આના લીધે જે ડેવલપમેન્ટ થયું, જે વિકાસ થયો એ જાણે કે ફક્ત ભાઈઓનો અને ભાઈઓના લીડરશિપનો વિકાસ થયો. પછી મને લાગ્યું કે હવે બહેનો માટે કંઈક કરવાની જરૂર છે, અને પછી 1998-99માં મેં આ મૂવમેન્ટ ચાલુ કરી, જેને કે અમે હંગાતી નામ આપ્યું. અને આજનો બી તમે જો વિષય જોયો હોય તો સહકાર નારીનો ધબકાર. મેં જોયું કે નારીના હર ધબકારમાં સહકારની ભાવના હતી, અને આને મેં ટેપ કરી અને એક સહકારી મંડળી અમે ઊભી કરી, અને જેની અંદર આજે લગભગ અમારી પાસે 2,500થી વધારે બહેનો છે અને લગભગ 2 કરોડની બચત અને ધિરાણ થયેલું છે. અને આજ બતાવે છે કે બહેનો જ્યારે ભેગા થાય છે ત્યારે બહુ મોટા કામો કરી શકે છે, અને એમનામાં ઘણી બધી શક્તિઓ રહેલી છે જે ખાલી ટેપ કરવાની છે, અને એ ટેપ કરીને એનો ઉપયોગ કરીએ તો બહુ સારું કામ થયું. અને આ માંડળમાં આ દેખાઈ રહ્યું છે કે આટલી મોટી બચત મંડળી ઊભી થઈ છે. બીજું જે મેં અહીંયા ખાસ બહેનોમાં જોયું એ જોયું કે ઘણી બધી એ લોકોમાં શક્તિઓ, આવડતો, આત્મવિશ્વાસ ભરેલા હતા, જેને મેં ફક્ત એક દિશા જાણે કે આપી, અને એના લીધે જ એ લોકો આ બધું કરી શકે. આજે હું કશું કરતો નથી, હું બેકગ્રાઉન્ડમાં છું, પણ મોટાભાગનું કામ અમારા બહેનો જ કરે છે, અને બહેનો દ્વારા જ આખી મંડળી ચાલે છે. એ લોકોનું જ નેતૃત્વ છે, એ લોકોનું જ લીડરશિપ છે, અને એ લોકો આ બધું કામ કરી રહ્યા છે. મારામાં એક ઊંડે એક આત્મવિશ્વાસ હતો બહેનોમાં, કારણ કે મેં મારી માને જોયેલા કે અમે બહુ જ ગરીબ ઘરમાંથી આવ્યા છીએ. મારી મા નાનકડા પગારમાં કઈ રીતે આખું ઘરનું અને અમારા બધાનું સંચાલન કરતા હતા. એટલે ઊંડે એક મને અહેસાસ હતો કે બહેનોમાં ઘણી બધી શક્તિઓ પડેલી છે, અને મેં અહીંયા આવીને એ બહેનોમાંથી બહાર કાઢવાની કોશિશ કરી, અને એનું ફળ આજે આ એક કોઓપરેટિવ, આ એક હંગાતી ટ્રસ્ટ છે, આ 2 સંસ્થાઓ. મારું નામ ગામિત સુમિત્રાબેન રમેશભાઈ છે. હું કાળાઘાટની છું અને છેલ્લા 2 વર્ષથી મંડળીમાં પ્રમુખ તરીકે કામ કરું છું, અને આગળ તો 5 વર્ષ સુધી મેં હાંગાતીમાં કાર્યકર્તા તરીકે કામ કર્યું બહેનો સાથે. અને હવે પછી મારો અનુભવ હું કહેવા માંગુ છું કે 2 વર્ષમાં આમ તો અમે પ્રોગ્રામો તો કરીએ જ છીએ, પરંતુ અમુક સમયે બોલવાની જે હિંમત, આત્મવિશ્વાસ હોવો જોઈએ એ મારામાં ન હતો. એ જ્યારે હું પ્રમુખમાં આવી ત્યારે સ્ટેજ ઉપર બોલવાની, લોકો સામે બોલવાની હિંમત આવી. અને મારા બહેનો વિશે થોડું કહેવા માંગુ છું કે જે હું પોતે પણ બીકમાં અને ઘરમાં રહેતી હતી,
પણ જેવી રીતે મારી બહેનો છે એમને બી હું અત્યારે મારા જેવી બનાવવા માંગુ છું અને બહેનોને દરેક ક્ષેત્રમાં પોતાનો વિકાસ થાય અને કુટુંબનો વિકાસ થાય અને સમાજનો વિકાસ થાય, એ જ મારો ધ્યેય છે. મારું નામ મિસુલાબેન એન ગામિત અને હું હાંગાતી ટ્રસ્ટમાં એક એક્ઝિક્યુટિવ તરીકે કામ કરું છું. અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં લગભગ 3,000 થી 3,500 બહેનો આવ્યા હશે. અને બહેનોનો એક જ ઉમંગ કે આખા વર્ષ દરમિયાન બહેનો મોટાભાગે પ્રવૃત્તિમય ખેતરમાં, ઘરમાં એ રીતે જોડાયેલા હોય અને આવો કોઈ વાર્ષિક ઉત્સવ અમે રાખીએ બહેનો માટેનો તો બહેનોને બી એમ થાય કે આ મારો દિવસ છે. એવા તો ઘણા બધા બાળ દિન હોય કે યુવા દિન હોય, એવું બધું ચાલતું હોય તો બહેનોને બી એક દિવસ એવો થાય કે એક મહિલા તરીકે મારો બી એક દિવસ આવે છે અને એ દિવસે બહેનો ગૌરવ અનુભવતા હોય અને એ દિવસે બહેનો મુક્ત રીતે નાચવાનું, ગાવાનું, પ્રોગ્રામ કરવાનું, એટલે જાણે કે બધું ઘરનું કામકાજ બધું છોડીને, બધું દુઃખ ભૂલીને એ લોકો પોતાનો દિવસ એકદમ ઉમંગથી ઉજવતા હોય. એટલે એ લોકો બહુ ખુશ હોય અને બીજું કે એ લોકોને આવા બધા પ્રોગ્રામમાં ભાગ લેવા માટે પણ એ લોકોને ગમતું હોય. એટલે એ દિવસે બહેનો ખરેખર જ આમ ઉજવતા હોય મહિલા દિવસે, એ રીતનો અનુભવ મારો બી છે. મહિલા દિન નિમિત્તે મારે એટલું જ કહેવું છે કે બહેનો હંમેશા ગૌરવથી જીવે, પગભર બને. આ આંતરરાષ્ટ્રીય દિવસ છે ત્યારે જ કહેવાશે જ્યારે બહેનો આગળ વધી ગૌરવથી જીવતા થશે. આપણે મોટે ભાગે મંદિરમાં જઈએ તો ભગવાનના ગુરુ હોય તો ગુરુના, મહાપુરુષના હોય તો મહાપુરુષની છબી, ભગવાન જે હોય તે મૂર્તિ, એના ચરણ પૂજીએ છીએ. કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે કે એ મૂર્તિ કેવી રીતે બની છે, કોણે બનાવી છે? કોણે બનાવી છે મૂર્તિ? આપણામાં રહેલી માતૃશક્તિ એની મૂર્તિ બનાવી છે. તો એ તાકાત આપણામાં છે અને એ તાકાત આપણે પ્રગટાવવાની છે.